ઓકે હવે તો ઝૂમ ઇન કરી દીધું. સો વન્સ અગેન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેટલા દિવસ પછી મેં વ્લોગ મૂકું છું કારણ કે અમારે એક્ઝામ હતી તો એટલા માટે હું વ્લોગ બનાવી ન શકું, એના માટે સોરી. તો હવેથી વ્લોગ પાછા કન્ટિન્યુ થશે. જોઈએ, આજે અમે બધા ફ્રેન્ડ્સ મળવાના છીએ એક જગ્યા ઉપર. હવે ખબર નહીં ક્યાં મળવાના છીએ. જઈએ, ટર્મિનલ પહોંચવાનું છે. ટર્મિનલ એટલે કે અહીંયા બેલવિલનું મેઇન સેન્ટર છે બસ સ્ટોપનું. ત્યાં બધી બસ આવે આખા બેલવિલની. તો હવે ત્યાં બધા મળશે, પછી ત્યાંથી નક્કી કરશું ક્યાં જશું. જોઈએ, આ બ્લોગમાં બન્યા રહેજો અને વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. અને સમર સ્ટાર્ટ થઈ ગઈ છે, મસ્ત સન આવી ગયો છે. તો બધા હવે ટર્મિનલ જશે. જોઈએ ક્યાં મસ્ત આખું એવું લાગે કે કંઈક અલગ જ દુનિયામાં આવ્યા છીએ. એકદમ સ્નોમાંથી કેવું ટ્રાન્સફર થઈ ગયું, બધું ગ્રીન 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 ગ્રીન. અમારી પાછળ સન છે. હા હા, એ તો તમને ખબર જ હશે. હા, આની આગળના વિડીયોમાં એટલે પકોડી પાણીપુરીવાળો વિડીયો છે, એમાં બહુ બધાએ વ્યૂઝ ઘણા બધાએ જોયા, ઘણા બધાએ લાઈક આપી. 800 જેટલા વ્યૂઝ એપ્રોક્સ જતા રહ્યા છે. તો આ વિડીયોનો ટાર્ગેટ છે કે 1K કરી નાખો વ્યૂઝ. તમારા રિલેટિવ્સમાં જે બી હોય બધાને જ શેર કરી દો આ વિડીયો. તો 1K પહોંચી જશે તો કાંઈક બીજું અલગ વિડીયો લાવશું. કાંઈક જોઈએ, બધા મળીને ક્યાંક જશું કે કાંઈક પ્લાનિંગ કરશું, નક્કી કરશું. અને વેધર તો બહુ જ મસ્ત છે. 12 ડિગ્રી 12. લાઈક સી ધ વ્યૂ. કેટલું મસ્ત વ્યૂ. આ બેસવાનું છે સામે, કેટલું મસ્ત છે. અને મને એકલાને બોલાયો, ખાલી મને બોલાયો અને પછી કોઈ આવ્યું નહીં હજી. જોઈએ હવે બધા આવશે હમણાં. જો સામે ગૂસ, વાઇલ્ડ ગૂસ એટલું મસ્ત છે. ટંટણા પાસે જાઉં છું બધું જશે. વાહ, હે ગુસી હે ગુસી. હાય હાય. સમર બાકી અહીંયાની જ સમર. હા, બહુ મસ્ત, એકદમ મસ્ત હાર્બર છે. લાઈક આ હાર્બરનું નામ છે. આ વચ્ચે મચ્છર આવ્યા હતા. મચ્છર અહીંયા હોય છે સમર આવ્યું ને એટલે. નહીં તો વિન્ટરમાં નહીં હોતા, વિન્ટરમાં બધા ફ્રીઝ થઈ જાય. અત્યારે સમર આવ્યું ને એટલે. એટલું મસ્ત સિનેરીઓ છે, એકદમ સુપર. હમણાં બધા આવશે, જોઈએ આવે છે કે નહીં. મસ્ત પ્લેસ છે. બધા આવશે હમણાં લાગે છે. રાત થઈ ગઈ. કેટલા વાગ્યા? 6:30 જેટલા. 7 તો વાગી ગયા છે. જો તોય અંધારું નહીં થયું, હજી સન છે. 7 વાગી ગયા રાતના, સાંજના, રાતના. સ્પ્રિંગ આવી ગઈ છે. બધા સમર આવી છે ને, સમર આવ્યું છે ને એટલે બધા ફિશિંગ અહીંયા કરે છે, એક માણસ. આ જો અહીંયા ટ્રેલ આખી છે વોટરની અંદર જવા માટે. જો આમ રહ્યા માણસો. જશું, બધા આવે એટલે જઈએ. આ હાર્બર છે,
બેઝિકલી આ હાર્બર છે અહીંયા. ચલો બધા આવે ત્યાં સુધી બેસીએ બાકડા ઉપર. કેટલો મસ્ત સન, કેટલું મસ્ત શ્વાન. જો કેટલું નજીક છે. એક માણસ આવ્યું, ઈ છે આયુષી. ઓલા બધા ક્યાં છે? જીમિત નહીં બધા? હે હાય લે રામ સેતુ ઉપર જઈએ. ફોટો પાડો અહીંયા. ના પાન ને નહીં પાડવો. પાન ને જો નહીં. બસમાં છે એ બધા. પૂરી મેં જઈને ફોન કર્યો. જો જલ્દી. કેટલું મસ્ત છે. એ મેં તો પહેલી વાર શ્વાન જોયું. હા અહીંયા આવીને કેનેડા. નજીકથી મેં હા. પહોંચ્યો. ક્યાં પહોંચ્યા? ક્યાં ફેરવે? કોણ? અમે તો મહેનત છો તો અહીંયા મજા કરી. આ મેરિયર પેરિયર વાળું નોકર જ છે અમે. પેલો ડાક વાળા છે ને બહુ બધા. Do you catch any fish? મસ્ત. No? એકદમ મસ્ત. હા મને તો બહુ ગમ્યું. અમે તો એક માછલી બી જોઈ, પકડેલી ત્યાં લોકોએ. હા બહુ મસ્ત પકડે હે. સારી. એ મારું વ્લોગમાં લેવી હતી યાર. સારું ચાલ આવો. કાંઈ નહીં, હમણાં એ પાછા પકડશે. જો આ રામ સેતુ છે. અહીંયાથી આમથી લઈને અહીંયાથી આમ ગોળ ફરીને પછી પાછું ન્યા ચાલ રામ સેતુ જેવું. ખાલી વોટરમાં આવવાનું પછી પાછું જતું રહેવાનું. આવા ટાઈપનો છે લેન. આખી ટ્રેલ છે. મસ્ત સન છે. ફોટા પડતો. હા નહીં કરવું ભાઈ, મચ્છરા બહુ છે યાર. હા તો અહીંયા હોવાને. ચાલો પાન ને. ઉઠો. હે આયુષી, હું અહીંયા ના કહું આપણે બધાને અહીંયા ઓલું નાખવું જોઈએ પથરા, એટલે આખો રામ સેતુ બની જાય અલા ઘર સુધી. આટલું હું કરવા દે. હા આટલું કામ રહેવા દીધું મને તો ઈ જ દેખ. બોટ ઓકે. હા હાર્બર છે યા. જો કેટલા ફિશિંગ કરે છે. સમરનો ટાઈમ છે ને એટલે. ચાલો હવે મેં ફોટા પાડ. બે તારે શું? આવી ગઈ આખી આપણી ટીમ આવી ગઈ. આ જો ઇન્ડિકેશન આપે છે. ઇન્ડિકેશન બેન. ઇન્ડિકેટર અમારું અહીંયા ગોઠવ્યું છે ક્વિન્ટેમાં. ટીણી. હજી આવતા બધા ભાવ કરશે. જો આમ રે અહીંયા ક્યાં છે? નહીં દેખાતા આમાં. એ રહી રહી. આમ રે આ અહીંયા ઓલું ઘર દેખાય છે ને ત્યાં છે. જો શ્વાન આવે પાછા ક્યાં છે? શ્વાન આવે છે. જો આમ રે. હા બંધ. આ મેં ત્યાં જોયેલા હતા તે બાજુ. પેલું એક હતું તે કાં ગયું? વાહ ઓય કેટલો મસ્ત સન દેખાય છે. એકદમ આ સ્પ્રિંગ આન મસ્ત લાગે. જો કે હું વચ્ચે આવીશ હવે ફોટોગ્રાફ. આ તો નહીં આવ્યું. હું આવીશ. અમારી પલટન પાછી આવી ગઈ. જો આમ સામે આવે. અહીંયા જમાવટ કરીએ બધા, બેસી જઈએ પથરા ઉપર. કયું નન્નું પોયરું. નાનું બાબુ આવી ગયો હતો. કેટલા વર્ષનું બાબુ છે તમારે? ખબર નહીં. 24-25 વર્ષનો છે. બહુ અલગ જ દેખાય છે. હા તું તો વાળ કરો ને તો બી કરો ને તો બી. એ ટકો કરાયો શું? ટકો કરાયો. હા નહીં સારો લાગતો જીમિત. નહીં મજા આવે. નહીં મજા આવે. આ કેમ છે પાર્થ? બસ મારા ભાઈ જો કેવું છે? બસ કેમ શાંત શાંત?
આંખમાં કઈ થયેલું છે તને? રડી ના આવે એવું લાગે? હે? બહુ ગમે મને. બે મસ્ત છે કેટલું. અમે અહીંયા આયા હતા પણ અહીંયા છે ને મેં છે ને અમે ફરીને ત્યાં પાડ્યો ફોટો. યાર જેરીભાઈ જેવી ફીલિંગ નહીં આવે. જેરીભાઈ વિકમ હાય ગર્લ્સ. એમ કરીને હાય છોકરી છોકરો. હાય. હા સીધા પાણીમાં પડી જાઓ. જાઓ. એટલા ખરાબ દાડા નહીં આયા. હે અહીંયા આયા હતા તો તમને એવું નહીં લાગતું કે અહીંયા થોડાક પથરા નાખી દેવા જોઈએ તો આખો રામ સેતુ ક્લિયર થઈ જાય? એ આર્ટિફિશિયલ રામ સેતુ છે, બધે ઓરિજિનલ રામ સેતુ ના હોય. લે ભાઈ તું આગે બળો હા બધા એક ગેમ રમીએ ચલો પથરા ફેંકવાની. પડેની માટે અમે કર્યા હતા લાસ્ટ ટાઈમ. હા તરીન આવડે જ તને તરતા? પાક્કું ટ્રાય મારો જ? હે આવડે જ તરતા? મને નહીં આવડતું, તું ટ્રાય માર ચાલ. તરતાને મને ડૂબતા આવડે પણ બચાવશે કોને? આને તરતા આવડે છે ને. ફેંકા છે ને રુચિ એને દિયા ફેંકા છે ને આ બધા તરતા આવડે. હા તો રોક પર ઉતાર્યા કર ખાલી બે. હું લાગે છે ટાઈલ જોઈએ ટાઈલ. એ જીમિતભાઈ પેલા રાધે ફેંકતો તો કેટલે સુધી જતા હતા ખબર હે? દેખાય નહીં. એક કામ કર તો પેલી સાઈડ જો આપણે જેકું ને જવાનું ખાલી જાતો ખરી એક પેલા. આ બધા કેનેડિયન મછરાઓ છે જો દેખાય જા. હા ઓરિજિન તો એક જેવું છે. તું શું ગોતે છે? પથરા હું પોઝ આપું તું કે બસ બસ એવું. એ નહીં કેટલા વાગ્યા? ખબર નહીં લસાડા શું જેવું થયું 6:30. મે બી આઈ થિંક 6:30 તો ક્યારના વાગી ગયા હતા બકા. 2 મિનિટ. આ શું દાઢી કઢાઈને તે શું કર્યું છે? હટે 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 આ ફોટોગ્રાફર આ પોઝર. એ મારું તમે પોપટ કર્યું, મને તો લાગ્યું તમે ગેમ રમશો. ના રમ્યું. પથરા ફેંકવાની ના મજા ના આવે અમને, ના આવડે એટલે. પતંગ નહીં ના આવડે એટલે ના મજા આવે. ના આવડે ના મજા આવે પણ તોય કેવી મજા ના આવે એવી કઈ. ચલો ચલો તું નહીં આવતી પણ આવતા રહો કઈ એવું લે તો એટલે તમે જીપડા કાઢવા કાંઈ નહીં. પાણીપુરીના વિડીયોમાં જ 800 વ્યૂઝ જતા રહ્યા છે, 820 850 જેટલા. તો હવે इसमें 1000 होने हाँ, चाहिए 1K 1000 होने चाहिए 2000 તો 5000 होने चाहिए એટલે તમારે બધાને હવે શેર કરવાના છે વિડીયોને હો, તમારા રિલેટિવ્સ ને બધાને, અને તમારે બી કામ છે. હે આખું ઘર જોઈ. હા આનું ઘર આખું જોવે છે, સો એના માટે થેન્ક યુ મારા તરફથી. મે જોતા રહેજો. હા કે જોતા રહેજો. અને આનું નહીં ખબર તારે ઓય આખું ઘર જોવે છે? પપ્પા જોવે, બેન જોવે, માસી જોવે. ઓય હોય તારે બી જોવે છે? તારે એ છોકરી હા તારે ના જોવે છે મમ્મી જોવે છે? મમ્મી પપ્પા બે જ જોવે છે. ઓહ તો હવે આગળ વધારજે થોડી. 14% થઈ ગઈ. ચલો આ વિડીયોનો એન્ડ અહીંયા કરવો છે કે પછી આગળ જઈને કરવું છે કાંઈક? ના ના જોઈએ. ઘરે જવું છે? ચલો જોઈએ. લે રાતના 8 વાગ્યા છે, લાગે 8 વાગ્યા? હે એટલે તો આપણે કહીએ છીએ કેનેડા છે. હા એટલે કહીએ છીએ કેનેડા છે. मुझे किसी जगह से थोड़ी ना मुझे लोगों से. ઓય બહુ મસ્ત ફોટો પડેલા જો. કાટ
આના તેવર ચેન્જ થઈ ગયા. હું તો ચીઝ પાડતી હું નહીં રાખે. જોરદાર હો, તું જોરદાર આવ્યો છે. દિયા તું તો બહુ એકલી એકલી બેઠી છે ક્યારની. લાય મન જવા દે. કોઈ વ્લોગ બનાવી દઈશ મેં માથું ધોઈને જ આવ્યું હોઉં એવું નંબર વાર બહુ ગંદા હોય. મારો ફોન પાડતા ને મારો ફોન 2 વાર પડી ગયો, તને ખબર? મારો તો રોજ 4 વાર પડે. તારા એન્ડ્રોઈડ છે. શું હવે આ કાંઈક મેજિક બતાડે છે. મેજિક બતાડે છે શું? મેજિક હું બતાવીશ તો ભરે પડશે મારા ભાઈ. શીખું છું હજુ. જો લાઈટ થઈ જા. બહુ વાર કરી મેજિક કરતા. થઈ જા. લે ફૂસફૂસ્યું હતું મેજિકમાં. ઓય લાઈટ થઈ કે ના થઈ? જો ને થઈ. ક્યાં? જો થઈ બે લાઈટ ના થઈ. અલા મેજિક ભાઈ લાઈટો નહીં દેખાતી બે. હવે એ તો ક્યારની લાઈટ ચાલે છે. મેજિક કરે હું વાત કરે તું. ઓય એ ચલો ચલો હાલો 8 વાગી ગયા ઘરે. ઓય માં હમણાં હું પડત. ચલો હવે ઘરે નહીં જાઉં. બહુ ક્લિયર ફોટો આવે છે. શું ઈ જુગનું તે ભર્યા છે બેગમાં. ફ્લેશ લાઇટ ચાલુ થઈ ગઈ ફોનની, બીજું કાંઈ નહીં. લો તેમાં તો હું ઇમ્પોર્ટન્ટ. હા બતાય ને. બોલ બા લે દેખાડ્યું જુગનું. હું ટર્મિનલ જ જાઉં છું. હે 8 અરે 101 જાય છે ને અને 31 બી જાય છે. મારે ન જતી. મને પેલું ઓન ડિમાન્ડ ચાલે છે. ઓન ડિમાન્ડ મને નહીં આવડતું. ડાઉનલોડ તો કરી દેવું આપણે. હા ના યાર હવે નહીં. છે કે બધું ફોટા આ બધા ખૂટે નહીં ફોટા. વ્લોગ મેં લઈ લીધો છે. ઓકે સો પ્લીઝ સબસ્ક્રાઇબ્સ મી. ના સબસ્ક્રાઇબ મી. જો તમને મેં કંઈ બતાવું. શું બતાડે? ફિઝાઓ મેં બહેંગી આની મુક્ત અંદર ધૂન તનનન पंछी बनूं उड़ती फिरूं मस्त गगन में. તને લઈને ઉડી જતી હમણાં. ભાઈ આજે અસાઇનમેન્ટ છે. ઓ ભાઈ તારે જ ફોન કરવાનો છે. તારે કરવાનો છે. મેં કઈ કરું મારો ફોન કરું છે. આ છોકરી બહુ આળસુ છે, અસાઇનમેન્ટ કરતી નથી. હા ક્લાસમાં આવતી નહીં. હવે તો બ્લોગ હેડી. બધું બોલીશ. એને પપ્પાને ખબર પડે ને. હા વ્લોગ શું? ના અસાઇનમેન્ટ વ્લોગ ના કર્યું ને? વ્યૂ જતા કમ્યુનિકેશન નો કાંઈ નહીં એવું નહીં મારા બધું લીધે વ્યૂ આવતા છે. મને કઈ બોલ ના નહીં તો તારા વ્યૂ બી જતા રહેશે. નહીં જાય. હા કેસા નહીં જાય બોલ. વ્લોગ માં બધું હું આવી આવા લાગ્યું. હાલો હાલો હા પકડીને જશે હો. અમે જ નીકળ્યા. ચલો મસ્ત જગ્યા હતી. અહીંયા વિઝિટ કરવા આવજો. રામ સેતુ બેલવિલનું અડધું બાકી છે, જેને બનાવવું એ બનાવી દેજો પથરા નાખીને. ચલો કાંઈ નહીં, આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરું છું. વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને અમે આવી રીતના મોજ કરશું કેનેડામાં અને તમને દેખાડતા રહીશું કેવી રીતના અમે અહીંયા મોજ કરીએ છીએ. સો સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલને તો સબસ્ક્રાઈબ કરી દો, વ્યૂઝ વધારી દો, તમારા રિલેટિવ્સ જેટલા બી હોય એને મોકલી દો. સો આ વિડીયોનો એન્ડ અહીંયા જ. આવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી દો. સો બાય, જય શ્રી કૃષ્ણ.